માલધારીઓનું અને તેઓના પશુઓનું માતાજી રક્ષણ કરતા હતા અને હાંસોટ આલિયા બેટ પર આહિર સમાજ દ્વારા બિલિયાઈ માતાજી, મુંગલાઈ માતાજી, મેલડી માતાજીના મંદિરનો 28મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિરના દર્શન કરવા માટે ગુજરાતભરમાં વસેલા આહિર સમાજના લોકો માતાજીના દર્શન અર્થે આવતા હોય છે। મહાસુદ તેરસના રોજ દર વર્ષે માતાજીના મંદિરનો પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ગત તારીખ 22/2/2024ને ગુરુવારના રોજ માતાજીના 28મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। હવન, મહાપ્રસાદી અને માતાજીના જાગરણના કાર્યક્રમ યોજાયા હતા। પાટોત્સવ દરમિયાન માતાજીના મંદિરને લાઇટિંગથી સજાવટ કરવામાં આવી હતી તથા રંગબેરંગી ફૂલો દ્વારા માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો। સમાજ દ્વારા અવારનવાર સમયમાં સરકારશ્રી પાસે જગ્યાની માંગણી કરી છે। જો સરકારશ્રી યોગ્ય જગ્યા ફાળવી આપશે તો આવનાર દિવસમાં વિશાળ મંદિર બનાવવામાં પણ સમાજ તૈયાર છે। આહિર સમાજના પ્રમુખ દહ્યાભાઈ માનસિંહભાઈ આહિર વર્ષો પહેલા આહિર સમાજના લોકો પશુપાલન કરી પોતાની રોજીરોટી પ્રાપ્ત કરતા હતા। આવા સમયે તેઓના પશુઓને ચારો ન મળતા તેઓ આલિયા બેટ કે જે વિસ્તારમાં રહી રાત્રિ રોકાણ કરી આ વિસ્તારમાં તેઓના પશુ, ભેંસ, બકરી, ગાય સહિતના પશુઓને લઈ જઈ સ્થાન પર રોકતા હતા। તેવા સમયે માલધારીઓનું અને તેઓના પશુઓને આવા વિશાળ જંગલમાં માતાજીના રક્ષણ કરતા હતા, જ્યાં પરંપરાગત રીતે આહિર સમાજ દ્વારા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિરને આજે 28 વર્ષ પૂર્ણ થતાં તે મંદિરે આજે 28મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં સવારે માતાજીનું હવન અને સાંજે 4 કલાકે શ્રીફળ હવન તથા સાંજે 5 કલાકે મહાપ્રસાદી, રાત્રે માતાજીનું જાગરણ સહિત ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા। જેમાં આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો માતાજીના દર્શન અર્થે આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી તથા માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। જેમાં સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીના પાટોત્સવમાં જોડાયા હતા। જિલ્લાભરના અને ગુજરાત તમામના માલધારી સમાજના લોકો અહીંયા પધારે છે અને દર્શન કરે છે। અને ભૂતકાળની અંદર જોવા જઈએ તો માલધારી સમાજ આ બેટ પર 4 મહિના ચોમાસામાં પોતાના માલધારીને લગતા જે પશુપાલક છે, ઘેટા, બકરા, ગાયો, ભેંસો લઈને અહીંયા રહેતા હતા અને તે ટાઈમે કોઈ સુવિધા ન હોવાથી તેઓનું રક્ષણ માટે આ માતાજીને એ લોકોએ સ્થાપના કરી હતી અને માતાજી તેઓનું રક્ષણ કરતા હતા। ત્યારથી આ માતાજીનું પૂજન ચાલતું આવ્યું છે અને આ માતાજીનું મંદિર એક વગડાની અંદર બનેલું છે। અહીંયા 2 પ્રસંગ ઉજવાય છે, એક પાટોત્સવ અને આનંદ ચૌદસ, મહાસુદ ચૌદસ, શ્રાવણ સુદ ચૌદસ એટલે કે બળેવના આગલા દિવસે અહીં ઉત્સાહ થાય છે। પણ તકલીફ એ છે કે તે ઉત્સાહ વખતે રેલના પાણી આ મંદિરની ચારો તરફ ફરી વળે છે, એટલે ભક્તજનોને ખૂબ જ તકલીફ પડે છે। એટલે આહિર સમાજ અને માલધારી સમાજ દ્વારા એક સરકારશ્રીમાં અમે નિવેદન કરીએ છીએ કે આ મંદિર ચોમાસાની અંદર આ ઉત્સવ અમારો ઉજવી શકતા નથી, માટે અમને પુનર્વસન માટે નવી જગ્યા ફાળવે તો અમે નવી જગ્યા પર મંદિર બાંધવા માટે માલધારી સમાજ તત્પર છે અને એના માટેનું ફંડિંગ બી અમે તૈયાર કરેલ છે। તો આશા રાખું છું કે આ માતાજીનું સરસ મંદિર નવી જગ્યા પર સારી જગ્યા સરકારશ્રી આપે અને સારી જગ્યા પર નવનિર્માણ થાય એવી આશા રાખું છું। અને તમામ ભક્તો પોતપોતાને શ્રદ્ધાથી અહીંયા પધારે છે તો તમે અહીં જોઈ શકો છો કે કેટલું પબ્લિક હોય છે। તો ચોમાસામાં દરેકને આવવાની તકલીફ પડતી હોય છે, ચાલીને આવવું પણ મુશ્કેલ બની જાય છે।